કડોદરામાં ઘોડિયામાં સૂતેલા 1 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો। સ્મીમેરના ડોક્ટરની ટીમે બાળકની સારવાર દરમિયાન એક આંખ કાઢી મોઢે 100% લેવા પડ્યા હતા। કડોદરા પલસાણા રોડ પર તાતીતૈયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘોડિયામાં સુવડાવેલા એક બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સ્મીમેરમાં લવાયો હતો, જ્યાં સર્જરી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, જેમાં બાળકની એક કાઢવાની નોબત પણ આવી છે। હાલ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે। તાતીતૈયા ગામ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા, ત્યારે તેમના 1 વર્ષના પુત્ર ગુંજનને ઘોડિયામાં સુવડાવેલું હતું। દરમિયાન એક કૂતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું। ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ ગુંજનને કૂતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો। લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો। હાલ બાળકની સર્જરી કરવામાં આવી હતી અને બાળક આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। કડોદરા બાજુ કામ કરતા હતા અને મારું બા જોડીમાં ગુડાવલે તો બગીચાના નીલામાં અને ઉતાયા પાગલથી બસ का भरी कर दिया। પછી અમે હોસ્પિટલ લાયા। હું ડૉક્ટર વિપુલ લાડ સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું। આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ, ઓપ્થલ ડિપાર્ટમેન્ટ, પ્લાસ્ટિક સર્જન, આપણે એનેસ્થેસિયાના ડૉક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને 4 કલાકની જે મહેનત હતી જેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો, બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા, આંખ જે સારી હતી એને બચાવવામાં આવી, ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું ભાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે, એમાં કોઈ ઈજા અત્યારે નથી।